જામનગરના દરેડ જીઆઈડીસીમાં રાંધણ ગેસની તીવ્ર અછત 2000થી વધુ શ્રમિકો ખાલી બાટલા સાથે ગેસ એજન્સી પર પહોંચ્યા. બ્રાસપાટ ઉદ્યોગ ઠપ થવાની ભીતિ. જામનગર શહેરની જાણીતી દરેડ જીઆઈડીસી ફેઝ 2 અને ફેઝ 3 વિસ્તારમાં હાલ રાંધણ ગેસની તીવ્ર અછતને કારણે ભારે હોબાળો મચી ગયો છે. સ્થાનિક રહેણાંક પરમિટ ડોક્યુમેન્ટ્સ ન હોવાને કારણે અહીં વસતા હજારો પરપ્રાંતીય શ્રમિકો અને મધ્યમ વર્ગના પરિવારો પ્રાઇવેટ રિલાયન્સ ગેસના સિલિન્ડર પર નિર્ભર છે. જો કે છેલ્લા કેટલાક સમયથી રિલાયન્સના બાટલા મળતા બંધ થતાં શ્રમિકોની હાલત કફોડી બની છે. બાટલા લઈને ગેસ એજન્સી પર ઉમટી પડ્યા શ્રમિકો. ગેસ ન મળતા અંદાજે 2000થી વધુ પરિવારો ગેસ એજન્સી પર પહોંચ્યા હતા. પુરુષો અને મહિલાઓ ખાલી બાટલા સાથે મોટી સંખ્યામાં એકત્ર થયા હતા અને ગેસ પુરવઠા અંગે માહિતી મેળવવાનો પ્રયત્ન કર્યો હતો. શ્રમિકોમાં ચિંતા જોવા મળી રહી છે કે જો ઘરે જમવાનું બનાવવાની વ્યવસ્થા નહીં હોય તો રોજિંદી જિંદગી કેવી રીતે ચલાવવી. બ્રાસપાટ ઉદ્યોગ પર સંકટના વાદળો. ગેસની અછત લાંબા સમય સુધી યથાવત રહે તો શ્રમિકોના કામકાજ પર અસર પડી શકે છે, જેના કારણે જામનગરના બ્રાસપાટ ઉદ્યોગની ઉત્પાદન પ્રક્રિયા પર પણ અસર થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે. રિપોર્ટર શરીફ દુર્વેશ, AK96 ગુજરાતી ન્યૂઝ, જામનગર.